મંગલ અવસરીઓ આંગણીએ આવ્યો રે, મંગલ અવસરીઓ આંગણીએ આવ્યો રે, પ્રેમ ભક્તિનો સંદેશો લાવ્યો રે, પ્રેમ ભક્તિનો સંદેશો લાવ્યો રે, સ્વામિનારાયણનો જય જય ગાઓ 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 રે, આયો રે આયો રે આયો રે, મંગલ અવસરીઓ આંગણીએ આવ્યો રે, પ્રેમ ભક્તિનો સંદેશો લાવ્યો રે. આવ્યો અવસર અનેરો, આવ્યો અવસર અનેરો, અણમૂલો અધકેરો, આવ્યો અવસર અનેરો, અણમૂલો અધ. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, કથાના વક્તા શ્રી અન્ય પૂજનીય સાંખ્યોગી બહેનો, યજમાન બહેનો અને ગામડે ગામડેથી પધારેલા દરેક આમંત્રિત મહેમાનો, હવે અમારા આદિગુરુ જે તમને સામે દર્શન થાય છે, મોટાબા કહેતા જે વાત કરે છે ને જીવબા, એ જીવબા સૌથી મોટા હતા એટલે જેને મોટીબા કહેતા. અને સાક્ષાત મહારાજની સાથે અક્ષરધામમાંથી આવેલા મહારાજે જ્યારે અક્ષરધામમાં મિટિંગ કરી કે આ દેવોના 50 વર્ષથી તમામ અધિપતિઓ ધામે ધામના પ્રાર્થના કરે છે અને અમારે ફૂટલા બ્રહ્માંડમાં અવતાર લઈને જવું પડશે, તો તમારે બધાને અમાને ઓળખાવવા આવવું પડશે. કોઈ સ્ત્રી રૂપે ત્યાં દેખાજો, કોઈ પુરુષ રૂપે, કોઈ અમારી માણકી. ત્યારે બધાએ મુક્તોએ કીધું કે હારું મહારાજ અમે તમારી સાથે આવશું, તમે જ્યાં આજ્ઞા કરો. કોઈ અક્ષરના મુક્તો ગ્રહસ્થો હતા, કોઈ ત્યાગી હતા. ત્યારે મુક્તોએ કીધું કે મહારાજ અમે આવીએ ખરા, પણ સ્ત્રી રૂપે દેખાવા અમે રાજી નથી. મહારાજ તમે પૃથ્વી પર જાઓ, અનેક પ્રકારની લીલા કરો, ગામડે જાઓ, અમારી કેટલી મર્યાદા હોય, પછી તમારી સાથે અવાય નહીં. તમે ગામડે જાઓ ત્યારે તમારી સામે કથામાં બેસાય નહીં મહારાજ, પછી એ લોકમાં જાય, આ લોકમાં તો સ્ત્રી પુરુષોની મર્યાદા. મહારાજ કે અમે છે ને તમને નિરાવરણ દ્રષ્ટિ આપશું, અમે જે જગ્યાએ જે ચરિત્રો કરીશું ને એ તમને દેખાશે. કેમ? તમે ટીવી સામે બેહો, તે ગમે ના પ્રોગ્રામ થતો હોય ને તમારે સામે ન દેખાય. એમ જીવુબાને મહારાજે મુક્તને કીધું કે જે મુક્ત સ્ત્રી રૂપે દેખાશે એને અમે નિરાવરણ દ્રષ્ટિ આપશું. એવા ઘણાય મુક્તો, કરણીબાને નિરાવરણ દ્રષ્ટિ હતી ધમડકાના, જીવબા, લાડુબા, રાજબા, સંપ્રદાયમાં કેટલાય સ્ત્રી ભક્તો હતા જેને નિરાવરણ દ્રષ્ટિ હતી. અને અનાદિ મુક્ત મહારાજની સાથે આવેલા જીવબા, એભલ ખાચરના દીકરી, અને એનું નામ હતું જીવબા. ચારેય બહેનોમાં મોટા એટલે મોટીબા. મહારાજે દીક્ષા અપાવી અને સાંખ્યોગી કરેલા. એક વખત સંતોની સભા હતી ને, તે સંતોએ પૂછ્યું કે હે મહારાજ અમને તમે બધું ભૂલવાડી દીધું છે, પણ અક્ષરના મુક્તો તમારી હારે કોણ કોણ આવ્યા છે અમને ઓળખાવો ને તો અમને મહિમા થાય. મહારાજ કે ના, એ નહીં કહેવાનું. કે કયો મહારાજ? મહારાજ કે જો એક તો અનાદિ મુક્ત મુક્તાન સ્વામી, ત્યાગીમાં, ગ્રહસ્થમાં પર્વતભાઈ ને જીણાભાઈ, અને ગ્રહસ્થમાં અને સાધુમાં મુક્તાન સ્વામી, અને બાયુમાં જીવબા. હવે કોઈનું પૂછતા નહીં, નથી કેવું ઘણા મુક્તો. મહારાજ કે હવે કોઈનું પૂછતા નહીં કે કોણ અનાદિ મુક્ત છે. મહારાજ કે એમ એક જાણી. આવી રીતે ઘણા મુક્તો મહારાજની સાથે અક્ષરધામના મુક્તો આવ્યા હતા. અને એ જ આપણા જીવબા. એ જીવબા અમારા આદિ ગુરુ કહેવાય. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહારાજે સાંખ્યોગીની પહેલી વહેલી પ્રથા, બાયુ તો ખૂબ મહિલાઓ કચડાયેલા હતા, દીકરી દૂધ પીતી કરવી દેવી, પછી સતી થવાની પ્રથા હતી. જેનો પતિ ધામમાં જાય એને હારે બાઈને બાળી દેવાની, આવું હતું. અને રાજા રામમોહન રાય એના ભાઈ ધામમાં ગયા, રાજા રામમોહન રાયની પત્ની એને ભાભીને જ્યારે
જીવતા હળગાવ્યા એના ભાઈ સાથે. એટલું બધું રાજા રામમોહન રાયને દુઃખ થયું અને એણે બહુ જ આ સતી પ્રથા બંધ કરવા માથાકૂટ કરી, પણ કોણ આખો સમાજ એનું માને. એ વખતે નરો નારાયણ સ્વામી અને હરદ્વારમાં ભેગા થયા તો એણે કીધું કે અમારા ભગવાનને મળો, એ કંઈક કરશે. ત્યારે સૌ પ્રથમ નરો નારાયણ સ્વામીના કહેવાથી રાજા રામમોહન રાય ગઢડા આવીને જીવબાને મળ્યા કે બા, મહારાજને તમે મારી આટલી અરજી કરો, મારા મોટા ભાઈ ધામમાં ગયા ને મારી ભાભીને જીવતા હળગાવી દીધા. તો આવી તો કેટલી બાયું જીવતા પતિ સાથે હળગી જાય છે. આવી પ્રથા બંધ કરો અને જો બેન વિધવા થાય તો મહારાજનું ભજન કરે અને જો જે કુટુંબમાં રિવાજ હોય તો ફરી વખત લગ્ન કરે. પણ આ તો હત્યા કહેવાય, આત્મહત્યા. અને જીવબાઈએ આ વાત ધ્યાનમાં રાખી અને મહારાજને વાત કરી અને મહિલાઓની સભામાં પણ ખૂબ જાહેરાત કરી. મોટાબાનું વિચરણ આપણે અમરેલીથી એક કેસેટ બહાર પડવાની છે, એમાં જોજો કે મોટાબાઈએ આ સત્સંગમાં ફરી અને કેટલાક કાર્યો કર્યા છે. એ મહારાજને પણ ઘણું કીધું. પછી મહારાજે હરિભક્તો દરબારોમાં જાહેરાત કરી અને સતી પ્રથા બંધ કરાવી. દીકરીને દૂધ પીતી કરતા હતા દરબારો કે અમારે ખર્ચો બહુ થાય, કરિયાવર દેવો પડે, એટલે કે અમે બાને દૂધ પીતા કરીશ. બા એટલે દીકરી જન્મે દૂધનું તપેલું ભરી ઊંધે માથે બુડાડી દે, બરોબર. તો કે ગળું દબે તો જ હત્યા કહેવાય, દૂધમાં બુડાડે જ નહીં. એ જીવબાઈએ બંધ કરાવ્યું મહારાજને કહી. અને સ્ત્રી સમાજને સુખી કર્યો હોય તો ભગવાન સ્વામિનારાયણે. પછી ઘણાને ખબર ન હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીનો તિરસ્કાર છે. તિરસ્કાર નથી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહિલાઓની માવજત છે. અને જીવબા જેવા આપણને આદિ ગુરુ મળ્યા છે તો સ્ત્રીઓ માટે ઘણો રસ્તો કર્યો. અને શિયાજીરાવ સરકારની મહારાણી ચીમના રાણીએ મહિલાઓને ભણાવવાનું પહેલ વડોદરામાં કરી. અને રાણી અહલ્યાબાઈ એ પણ ભણ્યા અને ત્યારથી મહિલાઓનું ભણતર, નહીતર સ્ત્રીઓ અભણ હતા. તો આવું આપણા સમાજે ઘણું કર્યું છે. એટલે જ કહેવાય છે સ્વામિનારાયણ એક સમાજ સુધારક પણ છે. તો કહેવાનું શું છે કે અનાદિ મુક્ત મહારાજની સાથે આવેલા જીવબા, મને જીવબાનું આમ નામ લઉં તો ને મારું હૃદય ગજ ફૂલે કે હું એની વંશ પરંપરાની છું. અને અમારા આદિ ગુરુ છે જીવબાની સાથે રહીને એની સેવા કરેલા માનબાઈ, જે બોટાદમાં મહારાજે મૂકેલા ભગા દોશીને કીધું કે ભગા દોશી, આ માનબાઈ છે સાંખ્યોગીના ધર્મ પાળે છે, તો આજીવન ધ્યાન રાખજો. માનબાઈની પાસે ભગવાન ભજવા એવા હરિબા, એના શિષ્ય ઉજંબા અને ઉજંબાના શિષ્ય મહાસમરથ સમરથબા, બોટાદના નગર શેઠના દીકરી સાંખ્યોગી થયા હતા સમરથબા. અને તુલસી વિવાહ એવા મોટા ભાઈએ કરેલા, બે આચાર્ય ભેગા કરેલા. અને સમરથબાના શિષ્ય સવિતાબા, અને જે સવિતાબાની સાથે અમે 4 ધામની યાત્રા કરેલી ને ખૂબ સવિતાબાની સેવા કરેલી. સવિતાબાના શિષ્ય અંજુબા અને અંજુબાની શિષ્ય હું છું. આજ અમારી 7મી પેઢીએ આ જીવબા આવે છે, જે અનાદિ મુક્ત સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટાબાની તમે મૂર્તિ પ્રત્યક્ષ ફોટો જોયો હશે. આ જ મૂર્તિ તમને સંપ્રદાયમાં 200 વર્ષે પહેલી વહેલા દર્શન થાય છે. અને આ મૂર્તિ આ બે હું મોટાબાની બનાવી છે, એ અમારા કાંતાબેન સાંખ્યોગીને આભારી છે. અને તે મોટાબાનું આજે ભાવ પૂજન રાખ્યું છે. મોટાબાનું ભાવ પૂજન રાખ્યું છે. એ કેવી રીતે ભાવ પૂજન કરવું તે હમણે તમને બધાને માયાબેન કહેશે. શુભમ કરોતિ કલ્યાણ આરોગ્યમ ધન સંપદા. શુભમ કરોતિ કલ્યાણ આરોગ્યમ ધન સંપદા. परब्रह्म
આપણે આપણા સ્થાને બેઠા બેઠા તમને જે દીવડાઓ આપ્યા હોય એ પ્રગટાવીને દીપ પ્રાગટ્યમાં જોડાવાનું છે અને ન હોય એને ધજાઓ લહેરાવી અને અહીંયા પૂજનમાં જોડાવાનું છે દીપ પ્રાગટ્યમાં. નમોસ્તુતે દીપ જ્યોતિર્નમોસ્તુતે. ધજા ફરકાવીને આપણે જે પૂજનની અંદર અંતરના ભાવથી હૃદયના ભાવથી આપણે જોડાવાનું છે. આપણે જાણી લેવાનું છે કે આપણને પણ અહીંયા ઉપર આવીને આ લાભ મળી ચૂક્યો છે અને જે અહીંયા દિવ્ય દર્શન થઈ રહ્યા છે એ અલૌકિક દર્શન છે જે આપણા હૃદયના ભાવોથી આપણે આ પૂજનની અંદર લાભ લઈ રહ્યા છીએ. ભલા સર્વે ભક્તજનો, અહીંયા જે તૈયારી કરનારા સર્વે નાના મોટા સ્વયંસેવકો હોય એમણે પણ સાથ સહકાર કાયમ માટે આપેલો છે. તો અત્યારે આપણે તાલીના નાદથી પણ આ વધામણા કરીશું. તો વાલા સર્વે ભક્તજનો, કેક કટિંગ બાદ અહીંયા આપણે પૂજન વિધિનો આગળનો કાર્યક્રમ લેવાનો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. રૂડા તોરણિયા બંધાવો, ચંદન અત્તર છટાવો. રૂડા તોરણિયા બંધાવો, ચંદન અત્તર છટાવો. ઓ ફૂલડે ચોક પુરાવો, આંગણ ચંદન લીપાવો. ઓ મંગળ ગીતો સુણાવો, ગુરુ ભક્તિ દિન આયો. ઓ ગુરુ ભક્તિ દિન આયો. सहस्रशीरेखा पुरुषः सहस्राक्षः सहस्रपात सभुमेघं सर्वतस्कृत्वात्यतिष्ठदशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वं यद्भूतं यश्च भाव्यम् उताम्रे त्वत्शेषानो जदन्नेनातिरोहति.
ध्येय निष्ठा हो सहजानंद की जीवन का श्रृंगार है। ध्येय निष्ठा हो सहजानंद की जीवन का श्रृंगार है। सेवा सुमिरन संत समागम वो ही मोक्ष के द्वार है। सेवा सुमिरन संत समागम वो ही मोक्ष के द्वार है। ध्येय निष्ठा हो सहजानंद की जीवन का श्रृंगार है। ध्येय निष्ठा हो सहजानंद की जीवन का श्रृंगार है। गुरुदेव ने राह दिखाई वो ही राह पे हम चलेंगे। मृत्यु को मंगल बना के सच्चे सहजानंदी बनेंगे। गुरुदेव ने राह दिखाई वही राह पे हम चलेंगे। मृत्यु को मंगल बना के सच्चे सहजानंदी बनेंगे। ध्येय निष्ठा हो सहजानंद की जीवन का श्रृंगार है। ध्येय निष्ठा हो सहजानंद की जीवन का श्रृंगार है। सेवा सुमिरन संत समागम वो ही मोक्ष के द्वार है। सेवा सुमिरन संत समागम वो ही मोक्ष के द्वार है। ध्येय निष्ठा हो सहजानंद की जीवन का श्रृंगार है। विवेक वैराग्य निधि प्रदाभ्याम 22 મણની મૂર્તિ તમે બધાએ ગઢડામાં હરિકૃષ્ણ મહારાજનું દર્શન કરો છો. વિલાસબેન એના ઘડીક ઊભા રહેજો. કરો છો અને પ્રસાદીના વાસણ કે પ્રસાદીના દાગીનામાંથી મોટાબાઈએ કરાવી પ્રતિષ્ઠા મોટાબાઈએ કરાવી અને ગોપીનાથજી મહારાજની બાજુમાં જ્યારે આચાર્ય રઘુવીરજી મહારાજાની પ્રતિષ્ઠા કરી તો મૂર્તિ કોઈથી ચડે નહીં. મંદિર ઉપર મૂર્તિ લઈ ગયા. પછી રઘુવીરજી મહારાજે પ્રાર્થના કરી કે મહારાજ તમે જે આજ્ઞા કરીને ગયા હતા કે મોટાબા અમારું સ્વરૂપ પધરાવજો, તો હવે આ મૂર્તિ અહીંથી ઊંચી નથી થતી, માટે અમે મૂંઝાઈ ગયા છીએ, તે મહારાજ તમે કૃપા કરો. ત્યાં હરિકૃષ્ણ મહારાજની 22 મણની મૂર્તિ ચાટ ચાટ કરતી પગથિયા ચડીને આમ હરિકૃષ્ણ મહારાજ ઊભા રહી ગયા પોતે જાતે. અને એ હરિકૃષ્ણ મહારાજ મોટાબાઈએ પધરાવ્યા યજમાન થયા હતા બોટાદના શિવલાલ શેઠ. આ પ્રતિષ્ઠામાં 1816 સાલમાં ફાગણ સુદ પાંચમને દિવસે આ મૂર્તિ મોટાબાને અમારા વિલાસબેન ગઢિયા અમારા સાંખ્યોગી બહેનો સાથે ખૂબ જ આત્મીયતાથી જોડાણેલા છે. અને સાંખ્યોગી બહેનોના વચને ટૂંક ટૂંક થઈ જાય એવા આજ્ઞાકારી ભક્ત છે અમારે વિલાસબેન ગઢિયા. તો મોટાબાએ પધરાવેલી મોટાબાની જે હરિકૃષ્ણમાં વાલા હરિકૃષ્ણ મહારાજ તેની મૂર્તિ એને અર્પણ કરે છે. અને એ જ મૂર્તિ પ્રસાદીની મોટાબાને અડાડીને કાંતાબેન વિલાસબેન ગઢિયાને ભેટ આપો. અનાદિ ગુરુ અમારા જીવવા તેનું ભાવ પૂજન છે. આદિ ગુરુ અમારા જીવવા તેનું ભાવ પૂજન છે. અમે તમારા શિષ્યો મળીને પૂજન કરીએ. તમારું પૂજન કરીએ. સેવક સહજાનંદ તણા સદગુણની તો શ્રીજી મહારાજને પ્રેમથી રસ કરી રાખ્યા સદા. શ્રીજી મહારાજને પ્રેમથી જેણે રસ કરી રાખ્યા સદા. પ્રેમની દોરી
मीठे अमृत सी बोले सावन में जो नाचे मयूरा पंछी ने पाखे खोली भमरा मधुरा बोले कुहू कुहू कोयलिया बोले बोली मधुरी लगे सोया हुआ झियरा जागे सदगुरु के शरणों में जाके जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी चरणे शीश धरासी चरणे शीश धरासी दुखना क्या तोड़ी प्रभु जय सद्गुरु स्वामी नारायण नर व्राता द्विज गुण तनु धारी प्रभु द्विज गुण तनु धारी पामर पतित उधारा पामर पतित उधारा अगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी हे पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काळ कर्म थी छूटी काळ कर्म थी छूटी कुटुंब सहित करशे प्रभु जय सद्गुरु स्वामी आयवसर करुणानिधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्तानंद कहे मोक्ति मुक्तानंद कहे मोक्ति शुभम करी सीधी प्रभु जय सद्गुरु સંસ્કાર કેન્દ્ર કે સૌ પ્રથમવાર સંપ્રદાયમાં આદિગુરુ મુક્તાત્મા મોટાબાનું પૂજન થયું હોય ને તો એનો યશ આ શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્રના ફાળે જાય છે.